आपको એટલે સ્ટાર્ટ કરીએ. तो डायरेक्ट स्टार्ट करो या संचालन करूं? કરો ને કરો. ना तो घनी बार डायरेक्ट भी स्टार्ट करिए छे ने. नमस्कार मित्रों, भारतीय जनता युवा मोर्चा गुजरात प्रदेश द्वारा आयोजित आ प्रेस कॉन्फ्रेंसनी अंदर अपनी वच्चे उपस्थित है वडोदराना लोकप्रिय सांसद युवा मोर्चाना यशस्वी अध्यक्ष डॉक्टर हेमांगभाई जोशी. एमનું हार्दिक स्वागत है. साथी महामंत्री आदरणीय देवांगीबेन, अमरा साथी महामंत्री आदरणीय भाविनभाई, मीडियाना कन्वीनर बेन श्री गरिमाबेन तथा सामे पधारेल सौ मीडियाना मित्रों हार्दिक स्वागत करूँ छूँ. અને આગામી વિષયને લઈને હું પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉક્ટર હેમાંગભાઈ જોશીને વિનંતી કરીશ કે પ્રેસ સાથે વાર્તા કરશે. આદરણીય હેમાંગભાઈ. આપ સૌ મીડિયાના મિત્રોને મારા નમસ્કાર. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા છેલ્લા 6 મહિનાથી જ્યારથી સમગ્ર મોરચાનું જે દાયિત્વ છે એ નવીન દાયિત્વ જ્યારે અમને સોંપાયું છે અને સમગ્ર પ્રદેશના પદાધિકારીઓની નિમણૂક હોય, જિલ્લા મહાનગરના સમગ્ર ટીમની નિમણૂક હોય કે મંડળની ટીમની નિમણૂક હોય, ગર્વથી કહેતા અમને આનંદ થાય છે કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે વિકસિત ભારતની અંદર યુવાનોના યોગદાનને ખૂબ જ અગ્રગણ્ય જ્યારે માની રહ્યા છે ત્યારે અમારા પ્રદેશના સંગઠનના અમારા સૌના આદરણીય અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી અને તમામ મોવડી મંડળના માર્ગદર્શન હેઠળ યુવાનોની અંદર જ્યારે યુવા મોરચાનું સંગઠનની રચના થતી હોય ત્યારે કઈ રીતે તમામ જે વય જૂથ હોય એમના યુવાનોની આની અંદર સમાવેશ થાય, જેનઝી યુવાનો પણ આની અંદર સમાવેશ થાય. સાથે સાથે આ વખતે યુવા મોરચામાં મંડળ સ્તર સુધી મહિલાઓની પણ એક સંગઠનના કાર્યકર્તા તરીકે નિમણૂક કરવાનું જે અભિગમ એ અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીએ જ્યારે અપનાવ્યો છે ત્યારે ખૂબ જ બૃહદ રીતે સંગઠનની સંરચનામાં આ તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે કોઈ પણ રાષ્ટ્રીય નેતૃત્વ અથવા પ્રદેશ નેતૃત્વના કાર્યક્રમો હોય, યુવા મોરચો એ પાર્ટીના હૃદય સમૂહ કાર્ય કરી અને હંમેશા મોખરે કાર્ય કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે. હું આપને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરું તો ચૂંટણી જાહેર થાય એ પહેલાં જ યુવા મોરચાના વિજય સંકલ્પ વિસ્તારક યોજના હેઠળ 590 કરતાં વધારે મંડળની અંદર યુવા મોરચાનો એક કાર્યકર્તા એટલે પ્રત્યેક મંડળમાં એક પ્રવાસી કાર્યકર્તા એવી રીતે 3 દિવસનો પ્રચાર ચૂંટણી જાહેર થાય પહેલા જ કરી ચૂક્યો હતો. અને એના માધ્યમથી નવ મતદાતા સંપર્ક હોય, ટિફિન બેઠક હોય, ચાય પે ચર્ચા હોય કે મંડળ સહ બાઇક રેલી હોય, આ પ્રકારે ખૂબ જ પ્રભાવી કાર્યક્રમ એમાં 3000થી વધારે બાઇક રેલી, 900થી વધારે ટિફિન બેઠક અને 28,000 કરતાં વધારે નવ મતદાતાનો સંપર્ક એ ચાય પે ચર્ચાના માધ્યમથી યુવા મોરચાના એક એક કાર્યકર્તાએ કર્યો હતો. ચૂંટણીની અંદર તો પ્રભાવી કામગીરી જે તે જિલ્લા મહાનગરના સંગઠન દ્વારા જે કંઈ પણ આપવામાં આવતી હોય છે એ યુવા મોરચો કરતો હોય છે. પરંતુ એના સાથે સાથે ઘણા એવા કાર્યક્રમો કે જે કોઈ અભિયાન હેઠળ યુવા મોરચાએ પોતે જ્યારે તૈયાર કર્યા હોય અને અમારા પ્રદેશ અધ્યક્ષનું અમને માર્ગદર્શન મળ્યું હોય એવા યુવા ફોર નેચર અભિયાન અંતર્ગત પક્ષીઓ માટેનું કુંડા વિતરણ એ પણ ઠેર ઠેર કરવામાં આવ્યું. સ્વભાષા હસ્તાક્ષર અભિયાન કે આપણી ભાષાની અંદર જ આપણે આપણી માતૃભાષાની અંદર હસ્તાક્ષર કરીએ એ માટે પણ યુવાનોને પ્રેરિત કરવાનું કામ એ અમારા મોવડી મંડળના માર્ગદર્શન હેઠળ યુવા મોરચાના કાર્યકર્તાઓએ મંડળ સુધી આ અભિયાનો પણ ચલાવ્યા છે. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીજીનું જ્યારે સ્મૃતિ પખવાડિયું, એમના બલિદાન દિવસથી એમના જન્મ જયંતિ સુધીનો આ જે સમગ્ર કાર્યક્રમ હતો, આ પખવાડાની અંદર પ્રદેશ દ્વારા અમને જે કાર્યક્રમો આપવામાં આવ્યા હતા
વનીકરણનું કામ હોય, એક પેડ માં કે નામનું કામ હોય કે જન કલ્યાણ શિબિરનું કામ હોય, એના ઉપરાંત યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું પણ એક અભિયાન એ ઉઠાવવામાં આવ્યું હતું. મંડળ સુધી અને વિધાનસભા સુધીના વિવિધ રક્તદાન શિબિરો એની અંદર કરવામાં આવ્યા. અને આમાંથી ઘણા મીડિયા મિત્રોને ખ્યાલ હશે કે ઉનાળાની અંદર સરકારી હોસ્પિટલની અંદર રક્તની ખૂબ જ અછત હોય છે. એના માટે આ વખતે પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સૂચના આપવામાં આવી હતી કે રક્તદાન શિબિર આપણે કરીએ તો પ્રાથમિકતા એ સરકારી હોસ્પિટલની બ્લડ બેંકને આપવી. અને મને કહેતા આપને આનંદ થાય છે કે 14,500થી વધારે યુનિટનું રક્ત એકત્રીકરણ જ્યારે થયું છે ત્યારે એમાં 63%થી વધારે રક્ત એ સરકારી હોસ્પિટલની બ્લડ બેંકને દાન કરવામાં આવ્યું છે. આવનારા દિવસોની અંદર પણ યુવા મોરચા દ્વારા અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીના માર્ગદર્શન હેઠળ અમારા પ્રદેશના મોરચાના પ્રભારી ભાઈ શ્રી કિરીટભાઈ અને અમારા મહામંત્રીઓ અને પદાધિકારીઓની સમગ્ર ટીમ હેઠળ ખૂબ જ સારા અને પ્રભાવી કાર્યક્રમો આવનારા દિવસોની અંદર પણ કરવામાં જઈ રહ્યા છે. આજે એને અનુલક્ષીને માનનીય પ્રદેશ અધ્યક્ષજીને ઉપસ્થિતિમાં અમે એમને વિનંતી કરી હતી કે એકવાર આપની ઉપસ્થિતિમાં અમારી પ્રદેશની કારોબારી બેઠક બોલાવવામાં આવે અને આ કારોબારી બેઠક તમામ જે નવનિયુક્ત પદાધિકારીઓ છે એમની સાથેનો પરિચય તો કેળવાય, પરંતુ હવે જે યુવા ફોર વિકસિત ભારત આ મિશનને લઈને જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે એમનું બહુમૂલ્ય માર્ગદર્શન પણ તમામ યુવા મોરચાના કાર્યકર્તાઓને મળે. આજે જ્યારે તેઓ પધારી રહ્યા છે ત્યારે અમે એવો પણ પ્રયત્ન કર્યો છે કે એમના માર્ગદર્શનના સાથે સાથે આગામી ઘણા એવા અભિયાનો કે જે વિકસિત ભારત શક્તિ સંપર્ક અભિયાન, જે યુવા મહિલા બહેનો આપણા છે એમનો મંડળ અમારા જે યુવા મોરચાના બેન પદાધિકારીઓ છે, પછી એ પ્રદેશના હોય કે જિલ્લાના હોય કે મંડળના હોય, એ બધા બહેનો એમને મંડળ સુધીનો પ્રવાસ કરી અને નવા બેન કાર્યકર્તાઓને પણ શોધી અને જે નારી શક્તિનું મોદી સાહેબનું જે વિઝન છે એની અંદર વધારેમાં વધારે સક્રિય બહેનો એ રાજકારણની અંદર આવે, સેવા ભાવથી, સંગઠનના ભાવથી તેઓ પ્રશિક્ષિત થાય એ એ માટે યુવા દિશા દર્શન સંવાદ પણ અમે અને એમના ભોગે રાજકીય રોટલા શેકવાનું કામ કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા યુવા મોરચા અમારા જે શીર્ષ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ યુવાનોને સાચી દિશા મળે અને યુવાનોની જે ઉર્જા છે એ સારા વિષયમાં, સારા અર્થમાં એના ભારતીય જનતા યુવા મોરચા અમારા જે શીર્ષ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ યુવાનોને સાચી દિશા મળે અને યુવાનોની જે ઉર્જા છે એ સારા વિષયમાં, સારા અર્થમાં એને આપણે ઉપયોગમાં લઈ શકીએ એ માટેનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છે. બીજા પણ આગામી ઘણા એવા કાર્યક્રમો છે. એક જે વિષય છે કે જે કાર્યક્રમ નથી પરંતુ એક બે એવા વિષયો છે કે જેમાં છે ત્યારે પૂર્ણ વંદે માતરમ એને કંઠસ્થ થાય અને એના માટે યુવા સજાગ બને. અખંડ ભારતનો જે વિચાર છે એ વિચારથી એ યુવાના મનમાં એક રાષ્ટ્રભાવના જાગે એ માટે વંદે માતરમના પણ પૂર્ણ સંસ્કરણનું તમામ યુવાનોની અંદર જાગૃતતા વધે એ માટેનો પ્રયત્ન કરવાના છે. અને
ડી એડિક્શનનો જે પ્રોગ્રામ છે એની અંદર યુવાનો કઈ રીતે કોઈને કોઈ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસથી જોડાય. મોદી સાહેબ આપણા જેમણે સમગ્ર વિશ્વને યોગનું એક દિશા આપી છે અને અત્યારે સમગ્ર વિશ્વ આ વખતે આપણે યોગ દિવસમાં જો 190 કરતાં વધારે દેશની અંદર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે યુવાનો પણ એ પોતે ધીર ગંભીર બને અને આવા પ્રકારના કોઈ પણ દૂષણોથી દૂર રહી અને સ્પિરિચ્યુઆલિટી સાથે જોડાય અને કઈ રીતે વિકસિત ભારતમાં પોતે પોતાનું યોગદાન આપી શકે એ માટેનું પણ યુવા મોરચો પ્રયત્ન કરવાનો છે. આપ સૌએ આટલા શાંતિપૂર્વક અમને સાંભળ્યા એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. તમામ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા, અમારા આમંત્રણને માન આપીને. ફરી ધન્યવાદ આપ સૌનો. થેન્ક યુ સાહેબ બધા.